આખા જગતમાં તેનું નામ છે એ બાપા જલારામ છે. કેટલું વરમ બેઠો? જય માતાજી દર્શક મિત્રો અને જય જલારામ બાપા. આજે છે ચોકલેટ મોઢામાં છે એટલે થોડું થોડું ખાઈ જાય સાઈડમાં નાખી દઉં. આજે છે જલારામ બાપાની જન્મ જયંતિ અને કહેવાય કે જલારામ બાપાની જન્મ જયંતિ આવે એટલે મારો પણ ખુશીનો એક દિવસ આવે. અને આજે દર્શક મિત્રો જલારામ બાપાની જન્મ જયંતિ આવે એટલે મારો પણ એક ખુશીનો દિવસ આવી જાય. જ્યારે જલારામ બાપાનો જન્મદિવસ હોય કહેવાય. અને આમ આજ એવો દિવસ આમ સારામાં સારો દિવસ ગયો જે નહોતું થયું એવું થઈ ગયું. કાંઈ નહીં દર્શક મિત્રો, ના આજનો દિવસ મારી માટે પણ લકી પણ છે, સારામાં સારો છે. અને આપણે એવી રીતના વિચારશું કે આપણો દિવસ સારામાં સારો જ હોય આપણી ઉપર આધાર છે. બોલવા માટે ઘણું છે અને આપણે કંઈ એવું નથી કહેતા, આપણે વિડીયો સોશિયલ મીડિયા ઉપર તમને દેખાડવાનો છે. અને દેખાડવાનું શું, આ દેખાડું છું એવું થાય ને તેમ હું ઉતારું છું. કાંઈ દર્શક મિત્રો, જલારામ બાપાની જન્મ જયંતિ. ઓકે, जय हो जलाराम मांगलकारी कृपालु अमरवलियावतारी जय हो तमारी जय हो जलाराम मांगलकारी कृपालु अमरवलियावतारी जय हो तमारी प्रभो अर्चना स्वीकारी हे जलियाण बापा नमन वारी वारी जय हो तमारी प्रभु अर्चना आरतीयो स्वीकारी हे जलियाण बापा नमन वारी वारी जय हो तमारी जय हो जलाराम मांगलकारी कृपालु अमरवलियावतारी जय हो तमारी जय हो जलाराम मांगलकारी कृपालु अमरवलियावतारी जय हो तमारी. કેટલું વરમ બેઠો? કેટલામાં? 21માં બેસી ગયો. ઓ બાપા અહીં દસ 21. આજે જલારામ બાપાની જન્મ જયંતિ અને કહેવાય કે આપણે એક પંક્તિ તો ન કહેવાય તો સાંભળજો. ખીચડી જેની શાન છે, રખવાળો જેનો રામ છે, ગોકુળ જેવું જેનું ધામ છે, ખવડાવવું એ જ એનું કામ છે, વીરપુર જેનું ગામ છે, આખા જગતમાં તેનું નામ છે એ બાપા જલારામ છે. તેમને કોટી કોટી વંદન છે, તેમને કોટી કોટી પ્રણામ છે. જય જલારામ બાપા, જય જલારામ. એવું નથી, આ તો બોલ્યો એક કોપી મારેલો છે પણ એવી રીતના જ બોલ્યો, પરંતુ કાંઈ નહીં. જલારામ બાપાની જન્મ જયંતિ હોય અને મારી ખુશીનો કંઈક આનંદ જ અલગ હોય. કાંઈ નહીં દર્શક મિત્રો, જય માતાજી, જય જલારામ બાપા. તો મળ્યા આવતા વિડીયો. ઓકે, જય જલારામ બાપા.